પાટણથી સમાચાર વોર્ડ નંબર 11 માં ધારાસભ્ય કિરીટ પટેલનો થયો ઘેરાવ। નિર્માણનગર સોસાયટીના લોકોએ ઘેરાવ કર્યો। ગટરની સમસ્યા, પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો પરેશાન થઈ ગયા છે। ધારાસભ્ય અને પાટણ કોંગ્રેસ પ્રમુખ તેમજ કોર્પોરેટરને મહિલાઓએ સવાલોનો મારો ચલાવ્યો। हमारा संवाददाता एजाज मंसूरी पासेथी વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। એજાજ, જ્યારે ધારાસભ્ય આ વિસ્તારમાં પહોંચ્યા, તેમની સાથે અન્ય હોદ્દેદારો પહોંચ્યા, તો શું રજૂઆત લોકોએ કરી? જે રીતના વાત કરવામાં આવે કે પાટણના વોર્ડ નંબર 11 ના અંદર નિર્માણનગર સોસાયટી સહિત 15 થી વધુ સોસાયટીઓ આવેલી છે। તે સોસાયટીમાં વર્ષોથી ઉભરાતી ગટરના પાણી તેમજ રોડ રસ્તાને લઈને અનેકવાર સ્થાનિક લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ ગઈકાલે રવિવારના દિવસે ધારાસભ્ય કિરીટ પટેલ તેમજ તેમની કોર્પોરેટર સહિતની ટીમ છે તે વિસ્તારની મુલાકાતે અર્થે પહોંચ્યા હતા અને જે સમસ્યાનું નિરાકરણ માટે પહોંચ્યા હતા, પરંતુ કહી શકાય કે સ્થાનિક લોકોના અંદર આક્રોશ ખૂબ મોટો હતો। સાથે સ્થાનિક મહિલાઓ તેમજ આગેવાનો દ્વારા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનો પણ ઘેરાવ કર્યો હતો અને ઘેરાવ કરીને ઉગ્ર રજૂઆતો કરી હતી। ત્યારે એક મહિલા દ્વારા પણ એમ પણ કહેવામાં આવ્યું હતું કે બહુમતી આપીને તમને વધુ વોટ આપીને તમને અમે હરેક વખત પાટણ વિધાનસભામાં જીતાડતા હોય છે, પરંતુ આજ દિન સુધી આ વિસ્તારની કેમ મુલાકાત કરવામાં આવી નથી, તે રીતનો આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો। પરંતુ કહી શકાય કે જે વિસ્તાર છે તે વર્ષો જૂની આ સમસ્યા છે। આ સમસ્યાનું નિરાકરણ નહીં આવવાના કારણે મહિલાઓ એના કારણે જ આક્રોશમાં આવી હતી। સાથે ત્યારે જ કિરીટ પટેલ ધારાસભ્ય દ્વારા જે સમસ્યાનું નિવારણ માટે જીડીસીમાં પણ જાણ કરી હતી અને જે બાજુમાં આવેલો રોડ છે તેને તાત્કાલિક પોતાના સ્વયં ખર્ચે તે રોડ બનાવવાની પણ કામગીરી શરૂ કરી હતી। પરંતુ કહી શકાય કે જે રીતના ધારાસભ્યએ ઘણા વર્ષોથી તે વિસ્તારમાં ના ગયા હોય તે રીતનો મહિલાઓ આક્ષેપ કર્યો છે, મહિલાઓ દ્વારા તેમનો વિરોધ પણ કર્યો હતો। ત્યારબાદ તમામ મામલો ઠારે પડ્યો હતો અને ધારાસભ્ય દ્વારા લોકોની સમજાવટ બાદ આ વિસ્તારની જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી। જી એજાઝ, આભાર જાણકારી આપવા માટે।